નમસ્કાર દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં હું હર્ષિત પ્રજાપતિ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. અને આપણે અત્યારે છીએ પંજાબમાં અમૃતસરમાં સૌથી પહેલાં આપણે પાર્ટીશન મ્યુઝિયમ જોયું અને ત્યાંથી આપણે ગયા જલિયાવાલા બાગમાં હજી પણ દિવાલોમાં આ ક્રૂરતાભરી જે હત્યાકાંડ થયો તેના નિશાન પણ આપણે જોઈ શકીએ છીએ. અને હવે આપણે જઈ રહ્યા છીએ સુવર્ણ મંદિર. તો દર્શક મિત્રો, જલિયાવાલા બાગથી અત્યારે આપણે બહાર આવી ગયા છીએ અને જોઈ શકો છો તેના સામેના ભાગમાં ગોલ્ડન ટેમ્પલ આવ્યું છે, જેને સુવર્ણ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો અંદર જઈને દર્શન કરી લઈએ. તો ફાઇનલ દર્શક મિત્રો, અત્યારે આપણે જોઈ શકો છો ગોલ્ડન ટેમ્પલ પહોંચી ગયા છીએ. સૌથી પહેલાં આપણે આ મ્યુઝિયમમાં ગયા હતા, મ્યુઝિયમથી જલિયાવાલા બાગમાં ગયા હતા. જલિયાવાલા બાગથી અત્યારે તમે જોઈ શકો છો પાછળની સાઈડમાં ગોલ્ડન ટેમ્પલ છે, આનો ગેટ છે. અહીંયાથી આપણે એન્ટ્રી કરવાની છે. અહીંયા તમે જ્યારે આવો તો માથામાં તમારે રૂમાલ ફરજિયાત બાંધવો અને લેડીઝને ટૂંકા વસ્ત્ર પહેરીને અંદર એલાઉડ નથી અને ફોન અને પર્સ એલાઉડ છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. જોઈ શકો છો પાછળ આ ગેટ છે, આ ગેટથી આપણે અંદર જવાનું રહે છે. તો દર્શક મિત્રો, અત્યારે આપણે સુવર્ણ મંદિર પહોંચી ગયા છીએ. અહીંયા સુવર્ણ મંદિરમાં દર્શન કરીને આપણે બપોર પછી વાઘા બોર્ડર જવાના છીએ. તો અહીંયા સુવર્ણ મંદિરથી બહાર જતા ત્યાં ટેક્સી સ્ટેન્ડ આવે છે, ત્યાંથી આપણે રિક્ષામાં વાઘા બોર્ડર જવાનું છે. તો સૌ પ્રથમ આપણે સુવર્ણ મંદિરના દર્શન કરી લઈએ અને અહીંયાથી આપણે જવાના છીએ વાઘા બોર્ડર. તો અહીંયા મંદિરની અંદરના પરિષદમાં ફોટોગ્રાફી એલાઉડ ન હોવાથી બહારથી તમને દર્શન કરાવું. નમસ્કાર દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે આપણે આવ્યા છીએ વાઘા બોર્ડર. વાઘા બોર્ડરમાં જોઈ શકો છો 4:30 વાગે અહીંયા પરેડ શરૂ થાય છે. તો લાઈન તમે જોઈ શકો છો, પરેડ તો 6 વાગે થાય છે પણ 4:30 વાગે અહીંયા એન્ટ્રી મળે છે. તો જોઈ શકો છો બહુ મોટી લાઈન છે અહીંયા. પાછળ તમે જોઈ શકો છો મોટી લાઈન છે, ત્યાં આપણે અત્યારે જવાનું છે. ધીમે ધીમે લાઈન આગળ વધી રહી છે અને અંદર જે પરેડ છે વાઘા બોર્ડરની તે અત્યારે આપણે ત્યાં જવાના છીએ અને તમને પરેડ બતાવવાના છીએ. તો અત્યારે તમને અહીંના રૂલ્સ કહી દઉં કે આપણી સાથે કોઈ મોટો બેગ હોય તો તે એલાઉડ નથી, પાવર બેંક પણ એલાઉડ નથી, આપણું જે નાનું પર્સ હોય છે તે એલાઉડ છે અને મોબાઈલ એલાઉડ છે. અને ખાવા પીવાની વસ્તુમાં અહીંયા જે પોપકોર્ન છે, પાણીની બોટલ છે, સોડા વગેરે તમે અંદર લઈ જઈ શકો છો. તો અહીંયા જોઈ શકો છો પાછળ પણ રેસ્ટોરન્ટ છે, ભારતની છેલ્લી રેસ્ટોરન્ટ. તો અહીંયા વધારે ભીડના કારણે 4:30 વાગે જ એન્ટ્રી આપી દે છે અને પરેડ તો કહે છે કે 6 વાગે શરૂ થાય છે એમ કહે છે. તો અહીંયા આપણે રાત થઈ ગઈ છે અને ગોલ્ડન ટેમ્પલ પહોંચતા લગભગ 8 જેવું અંદાજે વાગી જશે. તો 2 લાઈન છે, જેન્ટ્સની લાઈન અલગ છે અને પાછળ જોઈ શકો છો આ છે લેડીઝની લાઈન. જેન્ટ્સની લાઈનમાં વધારે પબ્લિક છે અને લેડીઝની લાઈન બહુ ઓછી છે. તો અત્યારે ધીમે ધીમે આપણે આગળ આપણી લાઈન જઈ રહી છે અને ટૂંક સમયમાં લગભગ અડધી કલાકની અંદર આપણો વારો અંદર સ્ટેડિયમમાં આવી જશે. આ લાઈન છે લેડીઝની છે અને આ 2 લાઈન જેન્ટ્સની છે. આ શાહી કિલ્લા રેસ્ટોરન્ટ. તો સામે તમે જે મશીન જોઈ રહ્યા છો તેની અંદરથી આપણે જોવાનું રહે છે અને કોઈ અહીંયા ગુટકા છે, પાન મસાલા ખાવાની પ્રતિબંધ છે એટલે ત્યાં તે કાઢી લે છે અને ત્યાંથી આપણે અંદર આગળ આવી ગયા છીએ. જોઈ શકો છો અંદર પણ ઘણી દુકાનો છે જ્યાં તમારે રાષ્ટ્રીય ધ્વજ લેવો હોય, ટોપી લેવી હોય, નાના છોકરાના મિલિટરીના કપડાં લેવા હોય વગેરે વગેરે ખાવા પીવાની પણ વસ્તુ ત્યાં તમને મળી રહે છે. અને જોઈ શકો છો સામે બોર્ડરની પાકિસ્તાનની જે ટાવર છે પાકિસ્તાનનો તે પણ જોઈ શકો છો. જોઈ શકો છો આ એક બાજુ ભારતનો ઝંડો છે ઉપર અને સામેની બાજુ પાકિસ્તાનનો ઝંડો છે. અહીંયાથી જે બોર્ડર છે તે
પડી જાય છે. અહીંયાથી પાકિસ્તાનની અને ઇન્ડિયાની જે બોર્ડર છે તે આપણે જોઈ શકીએ છીએ. અહીંયાથી એન્ટ્રી કરવાની રહે છે, જોઈ શકો છો. વાઘા બોર્ડરની સીડી છે સ્ટેડિયમની. તો આપણે અત્યારે સ્ટેડિયમમાં પહોંચી ગયા છીએ અને 6 વાગે અહીંયા જે પરેડ છે તે સંભવિત રીતે શરૂ થવાની છે. અને આપણે અહીંયાથી જે ભારત પાકિસ્તાનની બોર્ડર છે તે જોઈ શકીએ છીએ. અને અહીંયા ધીમે ધીમે જોઈ શકો છો આ જે સ્ટેડિયમ છે તે ભરાઈ રહ્યું છે. અને ગરમીની વાત કરીએ તો ભારે પ્રમાણમાં અહીંયા અત્યારે ગરમી છે. એટલા માટે અહીંયા જો હેન્ડ પંખા છે તમે જોઈ શકો છો પીળા કલરના લોકોના હાથમાં, તે દ્વારા જે થોડોક પવન મળે તેનો પ્રયાસ કરવામાં આવે છે. અને આ ધીમે ધીમે જોઈ શકો છો સ્ટેડિયમ ભરાઈ જશે અને આપણે અહીંયા લાઈવ પરેડ નિહાળવાના છીએ. જેવી રીતે આ ભારતના લોકો પરેડ જોવા આવે છે તેવી જ રીતે બોર્ડરની સામેની બાજુ પાકિસ્તાનના લોકો પણ આવી રીતે આ પરેડ જોવા આવે છે. પાકિસ્તાનમાં અત્યારે થોડુંક રિનોવેશનનું કામ શરૂ છે. ઇન્ડિયામાં મસ્ત રીતે જોઈ શકો છો અહીંયા સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. તેવી જ રીતે પાકિસ્તાનમાં પણ અત્યારે સ્ટેડિયમનું કામ થઈ રહ્યું છે અને થોડાક સમયમાં થઈ જશે.
પરેડ શરૂ થવામાં હજી કલાકની વાર છે અને અહીંયા રાષ્ટ્રગીત દ્વારા જે અહીંયા આવેલા ભારત દેશના તમામ નાગરિકોને પૂરી રીતે અહીંયા આનંદિત કરવામાં આવે છે. જોઈ શકો છો રાષ્ટ્રગીત અહીંયા શરૂ થઈ ગયા છે અને બધા લોકો અત્યારે અહીંયા રાષ્ટ્રગીતના તાલમાં ઝૂમી ઉઠ્યા છે. તો દર્શક મિત્રો, આપણે વાઘા બોર્ડરનો ભાગ 1 અહીંયા આપણે પૂરો કરીશું અને વિડીયો ખૂબ લાંબો થઈ જશે, એટલા માટે પાર્ટ 2 પણ ટૂંક સમયમાં અમે તમારા સમક્ષ રિલીઝ કરશું. તો અત્યારે અહીંયા રાષ્ટ્રગીતની તાલમાં બધા જોઈ શકો છો ખૂબ આનંદિત થઈ ગયા છે અને મહિલાઓ રાષ્ટ્રીય ધ્વજ લઈને તમે જોઈ શકો છો ભારે ઉત્સાહથી આ પરેડ મેદાનમાં ઝૂમી ઉઠ્યા છે. દેશ વિદેશથી જે ભારત દેશમાં ટુરિસ્ટો આવે છે તે આ પરેડનો લાભ અવશ્ય લે છે. તો હવે આગામી ભાગમાં આપણે તમને બતાવીશું પરેડ જે શરૂ થાય તેના વિશે માહિતી આપશું. અને આ જે પરેડ છે તે નિઃશુલ્ક છે, કોઈ પ્રકારનો ચાર્જ અહીંયા આપણે ચૂકવવો પડતો નથી. તો જલ્દીથી મળીશું પાર્ટ 2માં.